નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. ગણદેવી તાલુકાના આતલિયા ગ્રામ પંચાયત પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડી રહ્યા છે. ફક્ત કાગળ ઉપર કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરી વીએસ પટેલ કોલેજની ગેટ પાસે ઉભરાતી ગટરના ગટરિયા ગંદા પાણીમાં કોલેજના વિદ્યાર્થીઓ ચાલવા માટે મજબૂર બની રહ્યા છે. રસ્તા ઉપર ઉભરાતી ગટરનું પાણી કોલેજના પ્રવેશ દ્વારની અંદર પ્રવેશી રહ્યું છે, છતાં પણ પંચાયતના વહીવટદારો, સરપંચ કે તલાટી કોઈ દરકાર લેતા નથી, જેથી કરીને કોલેજના વિદ્યાર્થીઓ ગટરિયા ગંદા પાણીમાં ચાલવા મજબૂર બની રહ્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચ કરવામાં આવતા પ્રી મોન્સૂનની કામગીરી આ સ્થળ પર દેખાઈ રહી છે, જેથી કરીને કાગળ પર કરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી આ સ્થળ પર કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ.